નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌ માતા, જય માતાજી. જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ કુકમાના ઉપક્રમે રાધે રાધે પ્રભાત ફેરી સત્સંગ મંડળ તરફથી અધિક માસ નિમિત્તે બટુક ભોજનનું સુંદર અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું. આપ જોઈ શકો છો, આ બહેનો ખૂબ જ આવા સુંદર આયોજન કરી રહ્યા છે અને એક આ બહેનોની ઈચ્છા હતી કે નાના નાના બાળકોને બટુક ભોજન પ્રાપ્ત થાય. એ માટે આ બધા બહેનોએ ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી કિરણભાઈ હેમરાજભાઈ જોશીને આ એક વાત કરી કે મારે મહારાજશ્રી આવી રીતે બટુકોને ભોજન કરાવવું છે. ને આજે વાત સાંભળતા ખૂબ જ આનંદ થયો અને મહારાજશ્રીએ ખૂબ જ સારી રીતે આયોજન ગોઠવી આપ્યું. અને આ આયોજન તારીખ 14/6/2026 રવિવારના રોજ કુકમા રામદેવ પીર મંદિર ખાતે આ આયોજન કરવામાં આવ્યું. ભક્તો, નાના નાના બાળકોને આ રાધે રાધે પ્રભાત ફેરી સત્સંગ મંડળ ખૂબ જ સારું અને દિવ્ય ભોજન અર્પણ કર્યું. અને સાથે સાથે ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ એનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ, કારણ કે એક આવું સદકર્મ સાથે આયોજન એક ગોઠવી આપ્યું. અને આપને ખ્યાલ જ છે કે ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ આવા અનેક સત્કર્મો કરતી રહે છે અને બીજા ભક્તો સાથે પણ જેને આવા નાના નાના આયોજન કરવાની ઈચ્છા હોય તેનો પણ સાથ અને સહકાર આપતી રહે છે. આ ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટનો ઉદ્દેશ્ય એટલો જ છે કે સત્કર્મ થાય. અને આ સેવા ટ્રસ્ટની અંદર નિસ્વાર્થ ભાવે સૌ લોકો કામ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો, દર અમાસે ગૌ માતાને ચરો પણ અર્પણ કરવામાં આવે છે. ભક્તો, આપના સાથ અને સહકારથી આજે ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ ખૂબ જ આગળ વધી રહ્યું છે. માટે ભક્તો, આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે સાથ અને સહકાર હોય તો આ બધું શક્ય છે. ને આજે ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ ઘણું બધું આગળ વધી રહ્યું છે. આપ જોઈ શકો છો, રાધે રાધે પ્રભાત ફેરી સત્સંગ મંડળે પણ આજે આ ટ્રસ્ટનો સંપર્ક કરી અને બટુક ભોજનનું દિવ્ય અને ભવ્ય આયોજન ગોઠવ્યું.